હવામાન વિભાગની જુદી જુદી વેબસાઇટ પરથી જોતા આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સમયસર આવશે। જૂનના પહેલા 15 દિવસ હળવો વરસાદ પડશે, ત્યારે તારીખ 22 જૂને ભારે વરસાદ અને તારીખ 23, 24 તથા 27 થી 30 જૂન ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આ વર્ષે વરસાદ વહેલા આવવાની અને દર વર્ષની સરખામણીએ વધુ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી। જો કે એમાં થોડો બદલાવ જોવા મળ્યો છે। આ વર્ષે વરસાદ વહેલા આવવાની શક્યતા ઓછી છે। જો કે ચોમાસું સમયસર આવી જશે। હવામાન વિભાગ જણાવ્યા અનુસાર દક્ષિણ ભારતમાં સર્જાયેલી સિસ્ટમને કારણે વરસાદનું આગમન 15 જૂન કરતાં વહેલા થવાનું હતું। એની ગતિ હમણાં દક્ષિણ ભારતમાં હવે ધીમી પડી ગઈ છે। મહારાષ્ટ્રની આસપાસ જે સાયક્લોન સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હતી એ હવે ધીમી પડી જતાં વરસાદની ગતિ દક્ષિણ ભારત તરફ ધીમી પડી ગઈ છે। એને કારણે ગુજરાત રાજ્યમાં વરસાદનું આગમન જે સમય કરતાં પહેલા થવાનું છે એ સમય પર થવાની शक्यता व्यक्त કરવામાં આવી છે। एंटर करने की जो नॉर्मल डेट है वो 15 जून है। उसी के आसपास जो मौसम मानसून गुजरात स्टेट में प्रवेश करेगा वो 15 जून के आसपास का ही एक्सपेक्टेड है। आने वाले 7 दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट है उसमें गुजरात रीजन और सौराष्ट्र रीजन में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और हम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में ज़्यादा सिग्निफिकेंट चेंज नहीं होगा। और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर में 39 डिग्री सेल्सियस के आसपास मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है। आज और कल के लिए पूरे गुजरात कोस्ट के लिए सर्वेन की वार्निंग है। और जो विंड की स्पीड होगी वो 45 से 55 के बीच और साथ में जो गस्टी विंड होगी वो 65 के बीच के आसपास रहने का पूर्वानुमान है। आज के लिए जो डिस्ट्रिक्ट है जहाँ पर आइसोलेटेड प्लेसेस पे लाइट मॉडरेट रेन होने का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है अमरेली, भावनगर, बोटाड। और गुजरात रीजन के जो डिस्ट्रिक्ट है जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली, तापी, डांग, नर्मदा और छोटा उदयपुर, दाहोद डिस्ट्रिक्ट शामिल। अहमदाबाद और गांधीनगर में आज पार्शली क्लाउडी स्काई रहेगा और जो मैक्सिमम टेम्परेचर है वो 39 डिग्री सेल्सियस के आसपास रहने का पूर्वानुमान है। હવામાન વિભાગની આગાહી મુજબ જૂન મહિનાના પ્રારંભિક પખવાડિયામાં એટલે કે શરૂઆતના 15 દિવસમાં વરસાદનું જોર ધીમું રહેશે। જોકે બીજા પખવાડિયામાં વરસાદની શક્યતા નોંધપાત્ર વધુ રહેશે। આ ઉપરાંત જૂન મહિનામાં વ્હાઇટ વેની સંભાવના નહિવત હોવાનું પણ જણાવ્યું છે, જે ગરમીથી રાહત આપનાર સમાચાર છે। આ વર્ષે જૂનના ગુજરાતમાં વરસાદની આગાહી દર વર્ષની સરખામણીએ વધુ છે, જે સારા ચોમાસાની આશા જગાવે છે। જૂન મહિનાનું સરેરાશ મહત્તમ તાપમાન 5.5 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું અનુમાન છે। દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ ભારતનો મુખ્ય ભૂમિ પર વહેલી અને ઝડપી પ્રગતિ દર્શાવી છે। કેરળમાં ચોમાસાનો પ્રવેશ 27 મેના રોજ થયો છે, જે સામાન્ય 1 જૂનની શરૂઆત તારીખ કરતાં 5 દિવસ વહેલો છે। આ 2009 પછી મુખ્ય ભૂમિ ભારતમાં સૌથી વહેલા ચોમાસાના આગમનનો એક છે। કૌશિક પટેલનો રિપોર્ટ, NTV ન્યૂઝ, સુરત।